Hello students, welcome you all again in a beautiful learning platform SNS Education. Okay, so students, last time ના વિડિયોની અંદર આપણે લોકોએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એની અંદર બે વિદ્યુત ભારોના તંત્ર માટે જે ટોટલ સ્થિતિ ઊર્જા કેટલી થાય છે એની માહિતી મેળવેલી હતી. નેક્સ્ટ અત્યારે જે થિયરી કરવાના છે ઇમ્પોર્ટન્ટ થિયરી છે. નોટ ઓપન કરી દો, પેન પકડી લો, પહેલાં લખી દો IMP. ક્લિયર? સો આ જે થિયરી છે સમજો શું છે. હેડિંગ સિમિલર લાગશે. આપણે લોકો ચેપ્ટર નંબર 1ની અંદર એક થિયરી ભણીને આવેલા હતા કે જ્યારે ડાયપોલ હોય, ક્લિયર, એ ડાયપોલને જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ટોર્કનું સમીકરણ સમજો. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું સમીકરણ એ આપણે ભણેલો હતો કે સર ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ શું આવેલું હતું યાદ કરો, તમને ખબર હોવું જોઈએ, P ક્રોસ E. ક્લિયર? સો આ પણ એક અગત્યની થિયરી હતી અને સ્ટુડન્ટ્સ રિમેમ્બર અત્યારે જે ભણવાના છે એ બી આ કન્સેપ્ટ ઉપરથી જ આગળ વધવાની છે, એટલે મેં તમને બતાવેલું છે. બિકોઝ આના પછી અત્યારે જે થિયરી જોવાના છે આવો જ છે કન્સેપ્ટ. હેડિંગ શું છે સમજતા જાઓ. હેડિંગ એ લોકો આ રીતે આપશે. ક્વેશ્ચન હશે તમારો 2 માર્ક તરીકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સર હરેક ચીज़ ઇમ્પોર્ટન્ટ है, कहा बच्चा हरेक चीज़ इम्पोर्टेंट है, राइट? सो 2 मार्क तरीके अगत्यનો સવાલ એ લોકો તમને આ રીતે પૂછશે. બાહ્ય ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સમીકરણ. ક્લિયર થશે? સો સ્ટુડન્ટ્સ સવાલ સેમ રીતે દેખાશે કે બાહ્ય ક્ષેત્ર છે એમાં ડાયપોલ મૂકેલી છે, પણ ચેપ્ટર નંબર 1માં એવું હતું કે એ ડાયપોલ માટે તમારે ટોર્કનું સમીકરણ લાવવાનું હતું જે P ક્રોસ E આવે. ક્લિયર? બટ અહીંયા જે ક્વેશ્ચન છે એ છે કે ભાઈ બાહ્ય ક્ષેત્રની અંદર તમારે ડાયપોલ માટે કોનું સમીકરણ લાવવાનું છે? સ્થિતિ ઊર્જાનું. અગેન સેમ કન્સેપ્ટ, જેટલું પણ કાર્ય કરવામાં આવે એ કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. અત્યાર સુધી આપણે વિદ્યુતભાર માટે ભણ્યા, હવે પછી આપણે ડાયપોલ માટે ભણવાના. ક્લિયર? સો તેને આપતા જો છે એકદમ સિમ્પલ વસ્તુ. એના માટે સૌથી પહેલાં મારે બાહ્ય ક્ષેત્ર લેવું પડશે અને એ જે બાહ્ય ક્ષેત્ર છે સ્ટુડન્ટ્સ એ સમાન બાહ્ય ક્ષેત્ર જ લેવાના છે. હવે સમાન એટલે શું તો કે તમને આઈડિયા હોવો જોઈએ, ધ્યાન આપતા રહેજો. ઓકે સ્ટુડન્ટ્સ, સમજો કે જ્યારે બધી લાઈનો એકબીજાને સમાંતર હોય અને એકબીજાથી સમાન અંતરે હોય. ક્લિયર થશે ને? સિમ્પલ કન્સેપ્ટ છે. બધી લાઈનો એકબીજાને સમાંતર અને એકબીજાથી કેવા અંતરે? સમાન અંતરે. તો એને એવું કહેવાય કે બાહ્ય ક્ષેત્ર છે. હવે સ્ટુડન્ટ્સ આ બાહ્ય ક્ષેત્રની અંદર આપણે એક ડાયપોલ મૂકી દઈએ. શું સમજતા જાઓ, દર વખતે જેવી રીતે મૂકતા છે એ રીતે જ આપણે કન્સેપ્ટને આગળ વધારીએ કે આ એક બાહ્ય ક્ષેત્રની અંદર આપણે ડાયપોલ મૂકેલી છે, રાઈટ? સમજો કે ફોર એક્ઝામ્પલ તરીકે આ બાજુ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, આ બાજુ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, અને તમે લોકો ભણીને આવેલા છો એટલે તમને તો આ ક્લિયર હોવું જોઈએ કે આ બે વિદ્યુત ભારો વચ્ચે જે આપણે ડિસ્ટન્સ લેતા છે એ ડિસ્ટન્સ કેટલું હોય? ટ્વાઇસ છે. ઓકે સર, એકદમ કમ્પ્લીટ. હોપ સો તમને આઈડિયા આવી ગયેલો હશે, હા કે ના? રાઈટ. એક બીજી વસ્તુ અત્યારે જસ્ટ ભણવા માટે એઝ્યુમ કરી લો કે અહીંયા કંઈ ખૂણો છે. ફોર એક્ઝામ્પલ તરીકે એ જે ખૂણો છે એ કેટલો ધારી લઈએ આપણે? થીટા ધારી લેશું. કમ્પ્લીટ? ઓકે સર, થીટા ધારી લીધું, એકદમ સિમ્પલ વસ્તુ છે. આગળ વધતા ગયા. નેક્સ્ટ હવે તમારે અહીંયા શું સમજવાનું છે ધ્યાન આપજો. બંને વિદ્યુતભારો બાહ્ય ક્ષેત્રમાં છે. સમજો કે જે બાહ્ય ક્ષેત્ર છે એની વેલ્યુ આપણે કોના જેટલી ધારી લઈએ? E જેટલી ધારી લઈએ, બરાબર? તો ત્યારે એ બંને વિદ્યુતભારો ઉપર બળ બી લાગે, બરાબર? હવે કેટલું બળ લાગે એ સમજજો, જો ધ્યાન આપજો. આ બાજુ જે બળ લાગે એ પણ જેટલા મૂલ્યનું હશે એટલા જ મૂલ્યનું બળ આ બાજુ પણ લાગે, રાઈટ? અહીં એવું કહી શકું કે F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ક્યુ જેટલું બળ લાગે. કેટલું લાગે? F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ક્યુ જેટલું. પણ સ્ટુડન્ટ્સ આ બાજુ પ્લસ વિદ્યુતભાર છે તો અહીં વિદ્યુતભાર કેવો છે? માઇનસ. તો અહીંયા ચર્ચામાં એવું આવે કે F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ કેવું હશે? માઇનસ ક્યુ જેટલું બળ લાગે. આવી બધી ચર્ચા આપણે જોઈ હતી. મારે મેઇન તમને અહીંયાથી એટલે ઉલ્લેખ કરવાનો જરૂરી હતો, ધ્યાન આપજો. આટલી આકૃતિ તમારે બનાવવાની છે. હવે સિમ્પલ સમજો હું શું કેમ છું કે ફોર એક્ઝામ્પલ તરીકે એક ડાયપોલ છે. એ ડાયપોલ ઉપર જેટલું બળ આ બાજુ લાગે એટલું જ બળ આ બાજુ લાગે. તો આ ડાયપોલ રેખીય ગતિ નહીં કરે. ડાયપોલ રેખીય ગતિ કરતી નથી કારણ કે બંને બાજુ બળ કેવા છે? સરખા. પણ એ પોતે આ અને આ બંને દિશામાં લાગતા બળના કારણે આ રીતે થશે, મતલબ કે ચાક ગતિ કરવાની ચાલુ કરશે. ક્લિયર થાય છે કે હું શું કેમ છું? એટલે અહીં આપણે એ સેન્ટેન્સ એવું લખશું, બે સમાન મૂલ્યના બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા છે, એના લીધે ટોટલ બળ લાગતું નથી પરંતુ ટોર્ક લાગે છે. ક્લિયર થશે? ઓકે, સો સમજતા જાઓ વિદ્યાર્થીઓથી મેઇન કેટલી વસ્તુ લખવાની છે. અમુક સેન્ટેન્સ લખવા પડશે. સેન્ટેન્સ નંબર 1 બોલું છું, લખતા જાઓ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક વિદ્યુત ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી છે. સેકન્ડ પોઈન્ટ, ની લખાયેલું હોય તો વિડીયો પૂછ કરો અને લખજો. સેકન્ડ પોઈન્ટ, આ વિદ્યુત ડાયપોલ માટે મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એ ક્યુ છે. આ વિદ્યુત ડાયપોલ માટે મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ એ ક્યુ છે. ક્લિયર? નેક્સ્ટ આગળ
ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચે રચાતો ખૂણો થીટા છે. ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચે રચાતો ખૂણો થીટા છે. આ 3 પોઈન્ટ તમારે પહેલાં લખવાના રહેશે, રાઈટ. સો એ લખવા તમારે જરૂરી છે, નોટની અંદર લખતા રહેશો. કન્ટિન્યુ કરતા ગયા. અહીંથી શું કેમ છો? હવે અહીંથી વિચારો, જે તમને આ બે બળ વિશેની વાત કરી એ લાઈન હવે નીચે આવશે બળ યુગ્મ વિશે. તો ધ્યાન આપજો, અહીંથી છેલ્લી જે લાઈન લખવાની છે એ બળ યુગ્મ વિશે લખવાની છે. શું સ્ટુડન્ટ્સ, બળ યુગ્મ વિશે શું લાઈન આવશે એ લખતા ગયા કે બે સમાન મૂલ્યના બળો, રાઈટ સ્ટુડન્ટ્સ, બે સમાન મૂલ્યના બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોવાથી બળ યુગ્મની રચના કરે છે. તેથી ડાયપોલ ટોર્ક અનુભવે છે અને કેટલું ટોર્ક લાગે હવે શોધતા ગયા, રાઈટ. સો તેથી ડાયપોલ ટોર્ક અનુભવે છે. ચલો સ્ટુડન્ટ્સ, હવે ધ્યાન આપતા જાઓ કે અહીંથી ટોર્કની ચર્ચા કરીએ. સો ઓલરેડી આપણને અહીંથી ક્લિયર છે, રાઈટ. સો હવે અહીંથી થિયરી ચાલુ થઈ એકચ્યુઅલમાં કે જે વસ્તુ આપણે કેલ્ક્યુલેટર સ્ટેપમાં બતાવવાની હશે. સો ધ્યાન આપજો કે આપણે એવું કહી શકીએ કે કેટલું ટોર્ક લાગે, તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. એટલે મેં એવું કહી શકું કે ટો ઇઝ ઇક્વલ ટુ તમે એવું લઈ શકો કે પી ઈ સાઇન થીટા. સદિશ ગુણાકાર છે અને સદિશ ગુણાકાર છૂટો પડે તો સાઇન થીટા આવે એવું આપણને ખબર છે, અને હું સમીકરણ નંબર 1 આપી દેવા. ક્લિયર થશે સ્ટુડન્ટ્સ? અહીંયાથી જે પાર્ટ અગાડી જાય છે હવે બહુ કામનો પાર્ટ છે, સમજતા રહેજો, ધ્યાન આપજો. જો ડાયપોલને ડી થીટા જેટલું સૂક્ષ્મ ભ્રમણ આપવામાં આવે, ક્લિયર? હવે સમજો મિનિંગ મેં શું કેમ છું. ડાયપોલ અત્યારે આપણે એવું અનુભવીએ કે ભાઈ થોડી ભ્રમણ કરશે. કેમ? કારણ કે ટોર્ક લાગતું છે. તો સમજો કે અહીંયાથી એકદમ સૂક્ષ્મ ભ્રમણ એનું થયું. એ સૂક્ષ્મ ભ્રમણ જે થયું એને આપણે ધારી લીધું કે જે સૂક્ષ્મ ભ્રમણ થયેલું છે એ કોના જેટલું થયેલું છે? ડી થીટા જેટલું. તો સિમ્પલ સ્ટુડન્ટ સમજો, ટોર્ક લાગ્યું, કોણીય સ્થાનાંતર થયું એટલે ત્યાં કાર્ય થાય. અને કેવી રીતે હું તમને આઈડિયા આપી દેમ છું, આપણે રેખીય ગતિમાં W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડી લઈએ, બરાબર છે. તો એવી રીતે જ કોણીય ગતિ માટે જે કાર્ય છે તો ત્યાં બળના બદલે ટોર્ક આવે અને સ્થાનાંતરના બદલે કોણીય સ્થાનાંતર આવે. આ કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ, બરાબર છે. એટલે અહીં લખો છે, જો નહીં હોય તો એકવાર રિપીટ કરી લેવો, બરાબર છે. હું કન્ટિન્યુ કરતા જાઉં છું, ધ્યાન આપજો. જો ડાયપોલને ડી થીટા જેટલું સૂક્ષ્મ ભ્રમણ આપવામાં આવે તો ત્યારે કેટલું કાર્ય થાય? તો કે સૂક્ષ્મ કાર્ય હશે એટલે એનું DW કેવા? ટોર્ક ટો જેટલું લાગે છે અને એનું સૂક્ષ્મ સ્થાનાંતર ડી થીટા છે. સમજ પડ્યું? તો હવે અહીંથી હું કન્ટિન્યુ કરું. સમજો કે આપણે ટોટલ કાર્ય કેવી રીતે શોધીએ. જો θ1 થી θ2 સુધી ભ્રમણ આપવામાં આવે તો કુલ કાર્ય. ઓકે સ્ટુડન્ટ્સ, બધા સેન્ટેન્સ લખવામાં આવે છે, સો તમારે પણ એ મુજબ લખતા જાઓ એટલે થિયરી તમારી એકદમ કમ્પ્લીટ રેડી થઈ રહી છે. સો આપણે અહીંથી એવું ધારી લીધું કે જો θ1 થી θ2, એટલે સમજો મેં એવું ધારી લેમ કે આ પોઝિશન θ1 છે, એનાથી મેં θ2 સુધી ભ્રમણ આપ્યું, બરાબર છે. θ1 થી ક્યાં સુધી ભ્રમણ આપ્યું? θ2 સુધી. તો ત્યાં સુધીમાં કેટલું કાર્ય થાય એને ટોટલ કાર્ય કહેવાય. સો જો કરવામાં આવે તો કુલ કાર્ય. કુલ કાર્ય એટલે આ જે સમીકરણ છે મારે એને ઇન્ટિગ્રેશન ફોર્મમાં લેવું પડે. સંકલન DW, તો એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન ટો ઇન્ટુ ડી થીટા. શરૂઆત θ1 થી થયેલી છે અને અંતિમમાં ક્યાં સુધી પહોંચેલા છે? θ2 સુધી. કન્સેપ્ટ આવડવો જોઈએ. સૂક્ષ્મ હોય એનું ટોટલ આપણે આખા માર્ગ માટે લાવવાનો હોય તો કરવું શું પડે? સંકલન કરવું પડે, રાઈટ. સો મતલબ કે અહીંથી ટોટલ કાર્ય W મળશે, રાઈટ. અને ઇઝ ઇક્વલ ટુ મેં શું કહી શકીશ? ઇન્ટિગ્રેશન θ1 θ2. જે ટોની વેલ્યુ છે, ટોની વેલ્યુ PE સાઇન થીટા છે. સો હું લખું છું કે PE સાઇન થીટા અને ઇન્ટુ શું આવી જશે? ડી થીટા. તો હોપ સો તમે અહીંયા સુધી સમજી શકેલો હશો કે આ શું થયું. કમ્પ્લીટ. નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરતા ગયા. શોધીને આપજો. માટે W ઇઝ ઇક્વલ ટુ જે કાર્ય થાય છે P અને E એ પોતે અચળ છે. ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને કોન્સ્ટન્ટ છે, અચળ છે. આપણે એને બહાર લઈ લઈએ તો P અને E બહાર આવી ગયો. સ્ટુડન્ટ્સ મેં શું કેમ છે બહુ શાંતિથી સાંભળજો અને તમને ખબર હોવું જોઈએ. સાઇન થીટા સંકલનમાં હશે. સાઇન થીટા ક્યાં હશે? સંકલનમાં. તો સાઇન થીટાનું સંકલન થાય માઇનસ કોસ થીટા. સાઇન થીટાનું સંકલન શું થાય? માઇનસ કોસ થીટા. સ્ટુડન્ટ્સ રિમેમ્બર, સાઇનનું વિકલન કોસ, પણ એ જ સાઇનનું સંકલન માઇનસ કોસ. કમ્પ્લીટ થશે કે? શોધીને આપતા રહેજો કે સાઇનનું સંકલન માઇનસ કોસ થીટા. θ1 થી ક્યાં સુધી? θ2 સુધી. હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. સો માટે W ઇઝ ઇક્વલ ટુ PE. પહેલાં ઉપરની વેલ્યુ મૂકવાની એટલે કે માઇનસ કોસ. ઉપરની વેલ્યુ એટલે શું લખવાનું? θ2. પછી પાછું માઇનસ આવે પણ સ્ટુડન્ટ ટર્મ પોતે માઇનસ એટલે કે માઇનસ કોસ θ1. સમજ પડે છે? ઓકે. સો અહીંયાથી એવું કહી શકું કે માટે W ઇઝ ઇક્વલ ટુ PE, ઓકે, માઇનસ કોસ θ2 માઇનસ માઇનસ પ્લસ કોસ θ1.
क्लियर थयुं? सो अत्यारे मतलब के आ रीते रिप्रेजेंट करी सकीश के कार्य डबल्यू केटलू तो कि डबल्यू इज इक्वल टू पीई cos θ1 माइनस cos θ2. सो आ આપણે એક અગત્યના સમીકરણ સુધી પહોંચ્યા. આ સમીકરણ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે. કેટલા એવા એમસીક્યુ આપણે લોકો જેડબલઈ નીટની અંદર આના ઉપરથી ઇઝીલી કરી શકશો કે ભાઈ સ્થિતિ ઉર્જા કેટલી, તો ડાયપોલે તમે પહેલાં કેટલા ખૂણે રાખેલી અને પછી છેલ્લે કેટલા ખૂણે લાવ્યા. સો θ1 અને θ2ની વેલ્યુ મૂકવામાં આવે તો આપણે એ રીતે અહીંથી સીધી સ્થિતિ ઉર્જા અથવા તો કાર્યને શોધી શકશો. એ પછી સમજતા રહેશો એમસીક્યુમાં. પણ આ કન્સેપ્ટ સુધી પહોંચ્યા એ આપણા માટે અગત્યની વસ્તુ છે. ક્લિયર? સો અહીંયાના કન્સેપ્ટ સુધી આપણું સમજાયેલું હોવું જરૂરી છે. હજુ થિયરી પતેલી નથી. હા, 2 માર્ક તરીકે થિયરી હોય અને તમે આટલી લખી મૂકો ધેટ્સ ઓલ, એ ચાલી જશે. પણ સમજો કદાચ એ લોકો આ થિયરીને થોડી વધારે લાંબી બી કરે, એ લોકોની ઈચ્છા થાય તો 4 માર્કમાં પણ મૂકી શકે. સો પહેલાં આટલું રાઇટ ડાઉન કરી દેવું. એકવાર ફરી પાછું રિવાઇન્ડ કરીને જોઈ લેજો. થોડો પાર્ટ કોમ્પ્લિકેટેડ લાગ્યો હોય તો રિવિઝન કરવું જરૂરી છે. ફરી પાછું આને કન્ટિન્યુ કરતા ગયા. લખી દેવું એકવાર. ઓકે, સો સ્ટુડન્ટ્સ, જો તમારો લખાઈ ગયેલો તો કન્ટિન્યુ કરતા જશો. ધ્યાન આપજો, જો થિયરી અહીંયા 2 માર્ક તરીકે ભલે અટકાવી શકો પણ આપણે અહીંયા અટકાવવાની નથી અને કન્ટિન્યુ કરતા ગયા. આ બધું વ્યવસ્થિત લખાઈ ગયેલું હોવું જોઈએ. રાઈટ? સો નેક્સ્ટ આગળ વધીએ. ચલો, હવે અહીંથી આપણે શરૂઆતમાં ફરી પાછો એક નવો કન્સેપ્ટ ધારશું. આપણે આ જે સમીકરણ સુધી પહોંચ્યા એને જ અહીંથી આગળ કન્ટિન્યુ કરવાનું છે. રાઈટ? સો જોતા ગયા કે આપણે કયા સમીકરણ સુધી પહોંચ્યા છે, તો કે ડબલ્યુ એટલે કે કાર્ય, પણ યાદ રાખજો જે કાર્ય થાય એ જ સામા કન્વર્ટ થાય સ્થિતિ ઉર્જામાં. રાઈટ? સો ડબલ્યુ ઇઝ ઇક્વલ આપણે અહીંયા સુધી પહોંચ્યા પીઈ cos θ1 માઇનસ cos θ2. ક્લિયર છે? સો અહીંથી હવે કન્ટિન્યુ કરતા ગયા થિયરી ફરી પાછી આગળ. ઓકે, સો કન્ટિન્યુ. હવે આપણે શરૂઆતમાં ધારી લેશું કે ભાઈ ધારો કે કદાચ ડાયપોલ મોમેન્ટ આ પોઝિશન પર છે અને એ પોઝિશન ઉપરથી બીજી કોઈ પોઝિશન ઉપર આવી. ફોર એક્ઝામ્પલ તરીકે સમજો હું શું કેમ છું. આપણે એવું ધારશું કે ડાયપોલ મોમેન્ટ પહેલાં આ રીતે છે, મતલબ કે ડાયપોલ આ રીતે છે, બરાબર છે, અને એનો વિદ્યુત ક્ષેત્ર સાથે જે એંગલ બનતો છે 90 છે, અને પછી આપણે એને ભ્રમણ કરાવીને સમજો કે કોઈ ખૂણે લઈ ગયા છે. પહેલાં એનો ખૂણો કેટલો છે 90 છે, અને પછી એને ભ્રમણ કરાવીને બીજા કોઈ ખૂણે લઈ જાઉં છું. સમજો કે આપણે એને આ ખૂણા પર લઈ આવેલા છે, એટલે કે જે 90 પર હતી એ 90થી ભ્રમણ કરાવીને હું એને θ સુધી લઈ આવેલો છે. કમ્પ્લીટ થશે ક્યાં? સો તેને આપતા જો અહીંયા આપણે શું લખી શકીએ? રાઈટ? જો પ્રારંભમાં θ1 એટલે કે જે ખૂણો છે બેની વચ્ચેનો એ 90 હોય, એટલે કે π/2 હોય, અને તેને ભ્રમણ કરાવીને આપણે શું કરવાના, બીજી કોઈ પોઝિશન પર લઈ જાઓ, એટલે કે θ2 બરાબર θ ખૂણે લાવવામાં આવે. ક્લિયર થશે સ્ટુડન્ટ્સ? તો જો આપણે આ પ્રકારનો કેસ ધારી લઈએ તો હવે મને ડબલ્યુ કેવી રીતના મળશે, તો કે માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પીઈ, સિમ્પલ વસ્તુ સેટ થઈ ગઈ કે કોસ θ1ની જે વેલ્યુ છે π/2 છે માઇનસ θ2ની જે વેલ્યુ છે θ છે, એટલે કે cos θ. સ્ટુડન્ટ્સ આઈડિયા આવે છે ને? સો અહીંયાથી સમજો મેઇન cos π/2 cos 90નો આન્સર 0 થાય. સ્ટુડન્ટ્સ cos 90નો આન્સર કેટલો થાય? 0. હોપ સો તમને આઈડિયા હશે. સો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પીઈ cos 90 0 માઇનસ cos θ. સો ફાઇનલી માટે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બહાર આવી ગયો પીઈ cos θ. સો આ થયું આપણા માટે કાર્ય ડબલ્યુ. સેન્ટેન્સ લખવાનું કે જે કાર્ય થાય છે તે જ ડાયપોલ માટે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. લખતા રહેજો, તે ડાયપોલ માટે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. સો માટે અહીંયાથી એવું કહીશું કે હવે મને યુ મળી ગયું. શું મળી ગયું? યુ. જે ડબલ્યુ છે એ જ પોતે યુ છે. બહુ મિસ વસ્તુ છે અહીંયા. cos θ છે ને, cos θ એટલે અદિશ ગુણાકાર. કયો ગુણાકાર? અદિશ. હા સાહેબ, બરાબર છે. સો માઇનસ પી સદિશ રાશિ, ઈ પણ સદિશ રાશિ, અને બેની વચ્ચે cos θ એટલે કે ઇન શોર્ટ એ કયો ગુણાકાર દર્શાવે છે, તો કે સરી અદિશ ગુણાકાર દર્શાવે છે. સમજ પડે? તો એ કન્સેપ્ટ જો ધ્યાન આપજો. પી અને ઈની વચ્ચે સદિશ ગુણાકાર, ચેપ્ટર નંબર 1 ટોર્કની થિયરી, એ બેની વચ્ચે અદિશ ગુણાકાર, ચેપ્ટર નંબર 2 સ્થિતિ ઉર્જાની થિયરી. કન્ફર્મ થશે કે? સો આ વસ્તુની અંદર તમને ગૂંચવાડો થવો જોઈએ નહીં. સો સ્ટુડન્ટ્સ આપણે અહીંયા સુધી પહોંચ્યા. આ બી આપણા માટે ઇમ્પોર્ટન્ટ કામનો જ રિઝલ્ટ છે. સરખું છે, કારણ કે અદિશ ગુણાકાર દૂર થાય તો શું આવે? cos θ આવે. ઓકે, સો અહીંયા સુધી તમારી આ થિયરી સ્ટોપ થશે. હા, હજુ બી પહોંચ્યું નથી, હજુ આપણે આના ખાસ મુદ્દાઓ કરવાના છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા સુધી ફરી પાછું એકવાર વ્યવસ્થિત લખી દો. ત્યાર પછી આ જ થિયરી અંદર આપણે એના જે ખાસ મુદ્દાઓ છે એને પણ એડ કરી દેશો અને એ પણ આજે પૂરા કરી દઈએ. રાઈટ? સો કમ્પ્લીટ કરતા જાઓ. ચાલો ઉતાવળ રાખજો. ઓકે, સો રાઇટ ડાઉન થાય છે ને, વિડીયો સ્ટોપ કરી દો, લખી દો. ચલો હવે ધ્યાન આપતા જો નેક્સ્ટ આગળ કાં સુધી પહોંચ્યા.
અહીંયા સુધી પહોંચ્યા, અધરવાઇઝ અહીંયા સુધી પહોંચ્યા, જે તમે કહો તમારી ઈચ્છા મુજબ. સો એને કન્ટિન્યુ કરતા ગયા. સ્ટુડન્ટ્સ, અહીંયાથી આપણે આ જ થિયરીમાં એ લોકો પૂછી શકે કે ખાસ કિસ્સાઓ પણ વર્ણવો. તો હવે એ ખાસ કિસ્સાઓને અહીંયાથી કન્ટિન્યુ કરતા ગયા. ડાયપોલ સાહેબ જીવ લેશે અમારે એવું લાગે છે. હા લઈ બકે એમાં હું તો તમે સાયન્સ લીધું, તમે એને પૂછી લીધેલું. સો કન્ટિન્યુ કરતા ગયા. અહીંયાથી આપણે આ જ કન્સેપ્ટ માટે શું જોવાના છે તો કે ખાસ કિસ્સા. ક્લિયર? ઓકે. સો સ્ટુડન્ટ્સ, એ ખાસ કિસ્સા જોવા માટે આપણું જે સમીકરણ છે આપણે ખબર હોવું જોઈએ કે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ડોટ શું આવેલું છે ઈ. આનો મિનિંગ કે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી ઈ ઇન્ટુ શું આવે કોસ થીટા. ક્લિયર થશે? સો કન્ટિન્યુ કરતા ગયા. સમજો સૌથી પહેલી વસ્તુ નંબર 1, જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય, રાઈટ? પહેલી કન્ડિશન, જો થીટા બરાબર કેટલા છે 0, મતલબ કે ડાયપોલ એમ છે, જ્યાં વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રમાં જ આપણી ડાયપોલ ગોઠવાયેલી છે, રાઈટ? તો જો થીટા હોય 0 તો માટે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ 0. સમજ પડે ને? માઇનસ પીઈ કોસ કેટલા 0. કોસ 0નો આન્સર 1 થાય. સો માટે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ જવાબ આવ્યો. સ્ટુડન્ટ્સ, માઇનસ પીઈ છે, મૂલ્ય મહત્તમ છે પણ ઋણ વેલ્યુ માટે. કઈ વેલ્યુ માટે? ઋણ વેલ્યુ માટે. અને યાદ રાખજો, આ જે 0 વાળી પોઝિશન છે ને એને એવું કહેવાય કે આ મહત્તમ સ્થિર અવસ્થા છે, રાઈટ? અને શું કહેવાશે? મહત્તમ સ્થિર અવસ્થા. કેમ? કારણ કે ડાયપોલ જ્યારે ફરતી હોય ને તો ફરતા અહીંયા આવશે અને પછી આ પોઝિશન ઉપર આવીને અટકી જશે. આપણે આવું ચેપ્ટર નંબર 1માં ભણેલા. એને આપણે એની સમતોલન સ્થિતિ કીધેલી, એટલે કે મહત્તમ સ્થિર અવસ્થા અથવા મહત્તમ સમતોલન અવસ્થા, તમે જે બી બોલશો એ ચાલશે. પણ આ કન્સેપ્ટ ચેપ્ટર નંબર 1નો છે, તો એને રિવાઇન્ડ કરી લેજો જો ભૂલી ગયેલા હોય તો, રાઈટ? નેક્સ્ટ આગળ હું વધું છું. નંબર 2 સમજો. નંબર 2 એટલે શું કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 અંશ એટલે કે પાઈ હોય, બરાબર છે? ચલો, જો પાઈ હોય તો યુ ઇઝ ઇક્વલ ટુ શું મળે? માઇનસ પીઈ કોસ પાઈ 180. સ્ટુડન્ટ્સ, કોસ 180નો જવાબ -1 આવે, રાઈટ? આની પણ ટ્રીક છે. સો યુ ઇઝ ઇક્વલ ટુ કોસ 180 -1 આવ્યા ને તો માઇનસ પીઈ -1. સો ફાઇનલી માઇનસ માઇનસ કેવું થઈ ગયું? પ્લસ, એટલે કે પીઈ આવ્યો. તો આ એનો મહત્તમ જવાબ છે. કેવો જવાબ આવ્યો? મહત્તમ. આને કહેવાય ઋણ મહત્તમ જવાબ, અને કહેવાય ધન મહત્તમ જવાબ. પણ આ જે સ્થિતિ છે એ એની મહત્તમ અસ્થિર અવસ્થા છે. ક્લિયર થશે કે મેં એને કઈ અવસ્થા કહી શકા? ઓકે. આને એવું કહેવાય કે સ્થિર અવસ્થા. તે કામ કરો, મહત્તમ શબ્દ કાઢી નાખું. ખાલી આટલું સમજો કે સ્થિર અવસ્થા છે, અને જો પાઈ પર હોય તો એ કેવી અવસ્થા છે? અસ્થિર અવસ્થા, એટલે કે સમતોલન સ્થિતિ અને અસમતોલન સ્થિતિ. કમ્પ્લીટ થશે કે? એટલે કે ડાયપોલ એકચ્યુઅલીમાં ગતિક અને આ બાજુ આવી જોઈતી હોય, પણ તમે એને જો આ બાજુ લઈ ગયેલા હોય ને આ રીતે ગોઠવી દેવું તો એની આ સ્થિતિ સર્જાશે. આપણે એને કઈ અવસ્થા કહીશું? અસ્થિર અવસ્થા. અને નેક્સ્ટ આગળ નંબર 3ની વાત કરું છું કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 એટલે કે 90 અંશ હોય તો સિમ્પલ છે કે સ્ટુડન્ટ્સ માટે ત્યાં યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ 90 કોસ π/2. કોસ π/2ની વેલ્યુ અગેન 0. સો અગેન 0 તો સ્થિતિ ઉર્જાનો આન્સર પણ કેટલો થઈ જાય? 0. ઓકે. સો તમે સમજી ગયા? આ આપણી છેલ્લી કન્ડિશન. એને પણ તમે અસ્થાયી અવસ્થા બોલી શકશો, મહત્તમ અસ્થિર અવસ્થા અથવા મહત્તમ અસમતોલન અવસ્થા. ક્લિયર સ્ટુડન્ટ્સ? સો અહીંયા તમારા ખાસ કિસ્સા કમ્પ્લીટ થશે. આ થિયરી પણ આપણે અહીંયા ક્લોઝ થયેલી છે. સમજવાનું છે કે થિયરીમાં શું પૂછાયેલું છે એ મુજબ જ એના આન્સર લખવા. જો એ લોકો તમને માત્ર 2 માર્કમાં થિયરી પૂછે તો પહેલાં કન્સેપ્ટ સુધી અટકવું. 3 માર્ક સુધી એ લોકો આપણને પીઈ માઇનસ અદિશ ગુણાકાર સુધી પહોંચવા કહે તો ત્યાં સુધી આવું, અને ખાસ કિસ્સા કવર કરો એ રીતની સૂચના સવાલમાં હોય તો ખાસ કિસ્સા સુધી આપણે આ થિયરી લખવાની થશે. કમ્પ્લીટ. સો વ્યવસ્થિત તમે આ થિયરી સમજી શકેલા હશો. રિમેમ્બર સ્ટુડન્ટ્સ, કમેન્ટની અંદર નામ લખવું જરૂરી છે કે મેં આ વિડીયો જોયો છે, જેથી અમે તમારી નોંધ લઈ શકીએ. અને જો તમારા કોઈક સજેશન્સ હોય તો પણ તમે ત્યાં જણાવી શકો છો. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો, આપના અભ્યાસને કન્ટિન્યુ રાખજો. જય હિન્દ.